દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ અતિક્રમણ પર આક્રમણ કરાયું। 15 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ। બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મોટા પાયે ડિમોલિશન અભિયાન ચાલુ જ રહ્યું। દાદાએ 2 વર્ષ બાદ દરિયાકાંઠે મિશન સફાયો શરૂ કરતા 3 દિવસમાં 36,400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે। આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 2 ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે। ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલા હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી, જેને 3 નોટિસ આપવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવતા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા। સમગ્ર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવતા ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો। મેગા ડિમોલિશનના પગલે બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, પરંતુ મંદિરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ યથાવત છે। આ ડિમોલિશનના પગલે મોટા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ અધિકારી સહિત 1000 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો। બીજી તરફ સોમવારે પણ બુલડોઝર વાળી થતા અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગર્ભિત ધમકીનો પ્રયાસ કર્યો। દબાણ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીને ગર્ભિત ધમકી આપી હતી। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ। ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડવાની સાથે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો। લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સરકાર જિલ્લા વિભાજન બાબતે ફેરવિચારણા કરી શકે છે। કાંકરેજ તાલુકાને સરકારે નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કર્યો હતો। હવે માહિતી મળી છે કે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખી શકે છે। 20 જાન્યુઆરી પહેલા સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે। આ સિવાય ધાનેરાના ખીમત ગામને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે। સરકારે જિલ્લા વિભાજન અંગે શરૂ કરી છે ફેરવિચારણા। કાંકરેજ તાલુકાના લોકોની માંગણી ધ્યાનમાં રાખી સરકારે ફેરવિચારણા શરૂ કરી। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં ફરી સામેલ કરાશે। હાલમાં થયેલા જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કરાયો છે। આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે। ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો છે। રવિવારે વાછોલ બોર્ડરના લોકોએ બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો। ગ્રામજનોએ ઢોલ થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો। ગ્રામજનોની માંગ છે કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે। સામાજિક, શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો। આ તરફ પાયલ ગોટીએ ગાંધીનગરમાં ધામા નાખ્યા। કેસની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે। અમરેલીના લીટરકાંડનો મામલો સુરતથી હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। અમરેલી લીટરકાંડની ઘટનામાં પાયલ ગોટી, તેમના વકીલ અને કોંગી મહિલા આગેવાનના ગાંધીનગરમાં ધામા જોવા મળ્યા। પાયલ ગોટી અને તેમના વકીલ અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઠુમ્મરે પોલીસ ભવન ખાતે જઈ ડીજીપીની ન્યાય માટે રજૂઆત કરી। રજૂઆત બાદ વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે આ કેસમાં એસઆઈટી દ્વારા તપાસની ના પાડીને અમે સ્વતંત્ર તપાસ માટે રજૂઆત કરી છે। આ કેસમાં અમે આઈજી કક્ષાની લેડી આઈપીએસને કેસની તપાસ સોંપવા વિનંતી કરી છે। બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા લીટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે। એક તરફ અમરેલી લીટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે, તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે। અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। અમરેલી લીટરકાંડનો મામલો સુરત પહોંચ્યો। કોંગ્રેસ નેતાઓએ કર્યો વિરોધ, પોલીસે કરી ઠીંગાટોળી। હલ્લાબોલ, નારેબાજી, આક્રોશ અને પોલીસ સાથે ઝપાઝપી, ચકમક, ટીંગાટોળીથી સુરતની સવાર કડકડતી ઠંડીમાં ગરમાઈ ગઈ। અમરેલીથી શરૂ થયેલો લીટરકાંડનો મામલો સુરત સુધી પહોંચી ગયો। પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું। સુરતમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના નેતાઓએ વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે ધરણા માટે એકત્ર થયા। કોંગ્રેસના નેતાઓએ ધરણા કરતા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા। ફુલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી। ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી। વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 100 થી 150 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી। સવારે 10 વાગે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ। 100 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પોલીસની વાન ટૂંકી પડી હતી। કોંગ્રેસ નેતાઓને હજીરા પોલીસ સ્ટેશન લઈ જવાયા। મહત્વનું છે કે પાયલ ગોટીને ન્યાય મળે તે માટે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ગોંડલ જામકંડોરણા રોડ પર મરચા ભરેલો ટ્રક સળગી ગયો। રાજકોટના ગોંડલ જામકંડોરણા રોડ પર મરચાની તીખાશથી તરખાટ મચી ગયો। રોડ પર લાલ ચટાક મરચાની તીખાશ ફેલાતા લોકોની આંખો બળવા લાગી, કેમ કે હડમતાળાથી મરચા ભરેલો પૂરપાટ જતો ટ્રક ગોંડલ નજીક પહોંચ્યો હતો।
ત્યારે ગોંડલ જામકંડોરણા રોડ પર વીજ તારને ટ્રક અડી જતા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રોડ પર આખો ટ્રક બળીને ભસ્મ થઈ ગયો. ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. દયા ગામ નજીક ટ્રકમાં આગ લાગતા વધુ પ્રસરતા સ્થાનિકો દોડી આવ્યા. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખો ટ્રક સ્વાહ થઈ ગયો. ટ્રક પલટી મારી રોડની નીચે પડી જતા રોડ મરચાની રેલમછેલ જોવા મળી હતી. મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું. મરચા બળીને ખાખ થયા. નવસારીમાં કચરાના ઢગલામાંથી આગના કારણે દોડધામ થઈ. નવસારીના તિઘરામાં નવી વસાહત પાસે વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. વસાહતની બાજુમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા વસાહતમાં રહેતા ગરીબ લોકો ડરી ગયા. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગરીબ લોકો ઘર છોડીને જીવ બચાવવા બહાર દોડી આવ્યા. ભારે પવનને કારણે આગે વધુને વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કચરામાં લાગેલી આગ શ્રમિકના ઘર સુધી પહોંચી ગઈ. એક શ્રમિકના ઘરમાં આગ લાગતા આખું ઘર ભડકે પડ્યું. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ ભીષણ હોવાથી કલાકો સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. જંબુસર જામડી ગામે આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા. જામડી ગામના આંટ્યુ ફળિયા વિસ્તારમાં બની છે આગની ઘટના. આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા. આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસીનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. વડોદરાના સમાસાવલી રોડ પર મારામારી. લીલે રેયા એપાર્ટમેન્ટમાં થઈ છે મારામારી. હાલમાં જાણકારી છે તે પ્રમાણે લીલે રિયા એપાર્ટમેન્ટમાં મારામારી વાહન પાર્ક કરવા બાબતે થઈ છે, જેમાં પિતા પુત્રએ સોસાયટીના કમિટી મેમ્બરને માર માર્યો છે. સોસાયટીના કમિટી મેમ્બર વિરલ મોહિતે પર પિતા પુત્રએ હુમલો કર્યો હોવાની જાણકારી છે. પુત્ર હર્ષિલ શાહ અને પિતા જીતેશ શાહે માર્યો છે માર. વિરલને માથાના ભાગે થઈ છે ઇજાઓ. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. 2 મહિલાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. વિરલ મોહિતે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ.